નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીના જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત સાવલીના જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તે જ અંતર્ગત 135 વિધાનસભા મતવિસ્તાર સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય કેતન ઇનામદાર, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા સહિત સાવલી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબોએ સેવા આપી. ખાસ કેમ્પમાં આયુષ્માન કાર્ડ પણ કાઢવા માટેની વ્યવસ્થા હતી, જેમાં જરૂરિયાતવાળા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો. સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખાન સાહેબ તથા તેમની ટીમ અને વિવિધ પીએચસી સેન્ટરના તબીબોએ આ કેમ્પમાં સેવા આપી. પ્રત્યેક નાગરિક વતી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ફાયદા અનેક. આપણી 100 બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ બિલ્ડિંગ જ્યારે પરમ પૂજ્ય સ્વામીજીએ ખૂબ દીર્ઘદ્રષ્ટિથી જ્યારે સાવલી માટે બનાવી, ત્યારે સાવલીના સ્વામીજી એમને સાવલીને પોતાની કર્મભૂમિ બનાવી. તમે વિચાર કરો કે નતા કોઈ રાજકારણમાં, નતા કોઈ પણ પ્રકારની એમની ઈચ્છાઓ, આ ગામના તાલુકા જો કોઈ વસ્તુ લેવાની ઈચ્છા દૂર દૂર સુધી નહીં, પણ સાવલીની અંદર તમે જુઓ તો ગંગોત્રી સ્કૂલ હોય, સાવલી હાઈસ્કૂલ હોય, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોય, સાવલી આઈટીઆઈ હોય, હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય, સાવલીની અંદર જમનોત્રી હોસ્પિટલ હોય. સાહેબ, માત્ર ને માત્ર જો કોઈની દેન હોય તો પરમ પૂજ્ય સ્વામીજીની દેન છે. જન્મોત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં નારીની દરેક ચિંતા જ્યારે ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈ સરકાર કરતી હોય અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બહેનો અને માતાઓ માટે આટલી ચિંતા કરતા હોય, તો આજે સાવલી તાલુકામાં આ જન્મોત્રી હોસ્પિટલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આજે હોસ્પિટલમાં વિવિધ મેડિકલ કેમ્પ કરવામાં આવે છે. તેમાં સ્ત્રીઓને લગતા, આરોગ્યને લગતા દરેક ટેસ્ટ કરવામાં પણ આવશે અને એની દવા અને નિરાકરણ કરવામાં આવશે. આજે જ્યારે એક નારી ઘરનું સંચાલન કરતી હોય, ત્યારે પોતાનું ધ્યાન આપવા કરતાં એ પરિવારનું ધ્યાન આપતી હોય, ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ માતાનું પણ ધ્યાન આપે છે અને આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ આજે 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી વડોદરા જિલ્લાના દરેક પીએસસી અને સીએસસી સેન્ટર પર આવી રીતના આરોગ્ય કેમ્પ કરવામાં આવશે. તો હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ કેમ્પમાં જોડાવ અને સુવિધા, જે તાલીમ અને સુવિધાઓ છે આરોગ્યને લગતી, એ દરેક સુવિધાઓનો લાભ લો. જ્યારે દેશની માતા અને દીકરી અને બહેનો સ્વસ્થ રહેશે તો દેશ પણ સ્વસ્થ રહેશે અને સશક્ત રહેશે. તો હું દરેકને અપીલ કરું છું કે આ કેમ્પનો મોટી સંખ્યામાં આપણે લાભ લઈએ, તેમાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાય, એ માટે હું એમને આહવાન કરું છું. ભારત માતા કી જય.